ગાંધીનગરમાં મંત્રીઓ અને શિક્ષણ સચિવને શાળા પ્રવેશોત્સવ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે ધોરણ 6 અને 8માંથી અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને પુનઃ પ્રવેશ અપાવવા માંગ કરાઈ છે। આ ઉપરાંત પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં વીઆઈપી સંસ્કૃતિ અને સરકારી વાહનોના પેટ્રોલ ડીઝલનો મોટો બગાડ અટકાવવા માટે બહારથી અધિકારીઓ બોલાવવાના બદલે સ્થાનિક આગેવાનોના હસ્તે જ પ્રવેશોત્સવ કરાવવાની માંગણી પણ કરવામાં આવી છે। હવે અત્યારે ખાસ કરીને લોકોની જાગૃતિના કારણે બાળકને તો દાખલ કરે છે અને 100% બાળકોનું નામાંકન થાય છે, પણ 6ઠ્ઠા ધોરણમાં અને 9મા ધોરણમાં જે ડ્રોપ આઉટ ઘણી શાળાઓમાં દીકરીઓ છોકરા મોટી ઉંમરના થાય ઘરકામ માટે કે નાની મોટી કામ મજૂરી માટે એ શાળા છોડી દેતા હોય છે અભ્યાસ। તો ખાસ કરીને અમારું એ સરકારને કે વર્ષોથી આપણે પ્રવેશ ઉત્સવ યોજીએ છીએ તો આમાં થોડો ફેરફાર થાય અને પ્રવેશ ઉત્સવની સાથે જે ડ્રોપ આઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને એ બાળકોને વાલીઓની જાગૃતતા કરીને ફરી પ્રવેશ બાળકોને શાળાઓમાં કરવામાં આવે અને એ બાળકો અભ્યાસ કરે એ માટે રજૂઆત છે।